તો તમે લોકો આવ્યા છો એના માટે this is very encouraging for us. So, what is theatre? Is it drama? Does it have to be text-based? Why theatre? Is it stepping stone for film industry? Do we have theatre industry or business? Performance, Show, act, spoken language, performance language, scenography, visual language, ઘટના, શબ્દો, રૂપક, સમય અને સ્થળ, narrative, સ્ટોરી ટેલિંગ. વાર્તા એ સાધન છે કે સાધ્ય? functional or impractical? થિયેટર એટલું બધું ડિમાન્ડિંગ છે એટલે અમારી પાસે તમને સુધી તમારા સુધી પહોંચાડવા માટે પ્રશ્નોથી ઉપર કંઈ નથી. સો સોરી ઇફ વી ડિસઅપોઇન્ટ યુ ધેટ વે, બટ દરેક કામ અને કદાચ થિયેટર સતત પ્રશ્નો સાથેની મથામણ છે. અને પ્રોસેસમાં અમે લોકો અત્યારે પ્રોસેસમાં છે તો અમે લોકો અત્યારે પ્રશ્નો સાથે જ લડી રહ્યા છીએ, મજા કરી રહ્યા છીએ અને કદાચ પ્રોસેસને જ માણી રહ્યા છીએ. સો આઈ વિલ સ્ટાર્ટ વિથ ધ વર્ક દેટ આઈ હેવ બીન ડુઈંગ અને આઈ વિલ બી ટોકિંગ અબાઉટ ઇન અ બિટ્સ કે મારી આખી જે કામ કરવાની જે શરૂઆત થઈ છે એ એનએસડી પછીનો એક બહુ મોટો પીરિયડ એ રહ્યો છે કે જ્યારે મેં સતત પોતાની જાતને એ પૂછ્યું છે કે મારું ઓડિયન્સ કોણ છે અને મારે શું કહેવું છે અને જે કહેવું છે એ થિયેટર થકી કહેવાની શું જરૂર છે કે પછી હું જે કરવા માંગી રહી છું એ સારામાં સારી રીતે કઈ રીતે કહી શકાશે. કે આજના સમયમાં જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ પર, ટ્વિટર પર, ફેસબુક પર ઘણું સારી રીતે પરફોર્મ કરી શકો છો, વેર એઝ વી ઓલ આર પરફોર્મિંગ, why do we need even theatre? In the time where we all are engaging ourselves with extreme individualistic opinions and the imperialism that we are surrounded with, why anything that is addressing as a collective effort, why even do we need? So from those questions, અને મારા ઘણા બધા પરફોર્મન્સીસમાં જો તમે લોકો રહ્યા છો સાથે તો હું ઘણા બધા પરફોર્મન્સની શરૂઆતમાં હાથ જોડીને એ કહેતી હોઉં છું કે હું ડ્રામા નથી કરી રહી, ધીસ ઇઝ નોટ અ પ્લે, ઇટ્સ અ પરફોર્મન્સ. સો એ ચોખવટ કરવાનું મારું કારણ શું હોય છે? કારણ કે શબ્દો અને વાર્તા ઘણી વખત મારા માટે જ્યારે મેં શરૂઆત કરી હતી એ રીતના હતા કે એ કદાચ તમને ડિવિએટ કરે. મતલબ હું તમને જે વાત કહેવા માંગી રહી છું એ કહી રહી છું કે પેલો ચંદ્ર દેખાય છે. હવે મારે સીધું ચંદ્ર નથી બતાવો એટલે હું એ કહી રહી છું કે પેલી ડાળ પર જ્યાં કાગડો બેઠો છે ને એ લાઈનમાં જોશો ને તો ચંદ્ર દેખાશે. પણ પછી શું થઈ જાય છે કે ડાળ અને કાગડો ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અને ચંદ્ર થઈ જાય છે. સો મેં મારા કામમાં જે શરૂઆત કરી હતી એ કરી હતી કે આઈ વિલ જસ્ટ નોટ સ્ટાર્ટ વિથ મેટાફર્સ, આઈ વિલ નોટ સ્ટાર્ટ વિથ સ્ટોરી ટેલિંગ, આઈ વિલ જસ્ટ ગો ઓન સ્ટેજ વિથ ધ વિઝ્યુઅલ વોકેબ્યુલરી એન્ડ આઈ વિલ ટોક અબાઉટ ઇટ. આ બધું તમને બહુ જ અલગ ભ્રમણ કક્ષાનું લાગતું હશે પણ આઈ વોન્ટ ઓલ ઓફ યુ ટુ ડુ વન થિંગ ફોર મી ટુડે અને હું પછી કહીશ કે શું છે. સો એકવાર બધા અત્યારે મતલબ આપ સબ આંખે બંધ કરે, પ્લીઝ ક્લોઝ યોર આઈઝ. અને પૃથ્વી એની ધુરી પર જે ફરી રહી છે ટ્રાય ટુ લિસન ટુ ધ સાઉન્ડ ઓફ અર્થ રોટેટિંગ. Alright, thank you. So, એક પરફોર્મન્સ આર્ટિસ્ટ છે યોકો ઓનો, એનો આ પરફોર્મન્સ પીસ છે. So what she had done is she was a visual artist, she was a painter who turned into a performance artist and she designed these instructions for audience. So તમારે દરરોજ કંઈક કરવાનું હોય તો એક દિવસ you just try to listen to the sound of the earth rotating. Of course you are not going to hear that, but
For those moments you perform. Right now you perform for us. So this is performance. Yeah. હા. So this is performance for us. હવે એ જ રીતે એક દિવસ તમારે વાદળને પકડી અને જમીનમાં દાટવાનું. But when you, these are the poetic instructions, but it becomes a performance for you. And it doesn't have to have the audience. But it's your dialogue with yourself. When you connect with yourself. સો મારી જર્ની જે રીતે સ્ટાર્ટ થઈ છે એ મેં મારા ડિપ્લોમા પ્રોડક્શનમાં આઈ લુકડ એટ ટાઈમ એઝ એન્ઝાયટી એન્ડ મેન્ટલ હેલ્થ સાથેનો સંબંધ મારો ત્યારથી છે. અને બે શબ્દો એટલે રસ નિષ્પત્તિ અને કેથાર્સિસ. અને કેથાર્સિસના ઘણા બધા વેઝ હોઈ શકે, મીડિયમ્સ હોઈ શકે. સો વાય વી નીડ ટુ મીટ હિયર એન્ડ નાવ. આ સમયમાં આ ક્ષણે તમે અને હું એવા કયા ડાયલોગ્સ, એવી કયો સંવાદ રચી શકીએ કે એવા કયા સત્ય તરફ જઈ શકીએ કે જે આપણા બધાનું પોતીકું હોય છતાં સમષ્ટિનું હોય, લાઈક કલેક્ટિવ હોય. અને એ રીતે મારા માટે થિયેટર પ્લેઝ અ મેજર રોલ. અને હું જ્યારે અને એ રીતે બી જોતી હતી કે because I started after NSD, I applied for the fellowship as a theatre as an aid for mental health. And when I started learning with Purnima ma'am, CBT, so cognitive behavioral therapy. મને હું એના ડિટેલમાં નહીં જઈ શકું કારણ કે આઈ એમ નોટ લાઈક ધ પ્રો ઇન ઇટ. પણ હું એક આર્ટિસ્ટ તરીકે એમાં જે સમજી શકી એ હતું કે એક કાઉન્સેલર જ્યારે પેશન્ટને કે જે એન્ઝાયટી કે ડિપ્રેશનનું પેશન્ટ છે એની સાથે જ્યારે વાત કરી રહ્યું છે ત્યારે દે ટ્રાય ટુ મેક ધેમ એક્સપિરિયન્સ ઓર ગો થ્રુ ધોઝ મોમેન્ટ્સ વેર દે ફીલ શેમ, ગિલ્ટ ઓર એંગર ઓર maybe to be able to realize those emotions, not in that particular moment, maybe when you evaluate yourself in, just to bring them on surface કે તમે આને કારણે તમને કદાચ એન્ઝાયટી થઈ શકતી હોય. and when you try to encounter those emotions with yourself અને જ્યારે તમે એને પૂરેપૂરું રિયલાઇઝ કરો છો, then your catharsis happens, then you get that courage to feel that guilt, feel that shame, and then say, now I want to step ahead of it, or maybe I want to learn to accompany that my fear or my anxiety, and I always understand where do I come from and why is this happening to me. And then it occurred to me that theatre does this in a very beautiful manner, right? We all, when we are listening to somebody's story, we associate ourselves. Like, I always wanted to be that Kajol in Kuch Kuch Hota Hai Yaar. Not that dramatically sad Kajol, but of course that basketball player. We imagine ourselves as a hero, superhero, and then going through those images, and allowing yourself to experience those emotions. અને એ છે ને એ સ્ટ્રેન્થ થિયેટરની જ છે. બીજી બધી આર્ટમાં ક્ષમતાઓ છે, દરેક આર્ટના પોતાના ચેલેન્જીસ છે અને પોસિબિલિટીઝ છે, પણ theatre, performance or performance art for that matter, that triggers in that moment, there and then. અને એ પર્જિંગ સાથે થાય છે. સો that allowed me to understand કે મારે મારી વાર્તા કઈ રીતે કહેવી છે. સો I think સેલ્ફી જે મેં કર્યું હતું, it was more about નવરસ કે એટલે જ્યારે તમે વેસ્ટર્ન થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો તો there is only either there is tragedy or comedy, but for us we are the culture who celebrates bibhats. So we allow all those emotions to occur and we say ki yeah, that is also એ મારી અંદર છે, જે બધા રસાસ છે. So I try to understand કે એન્ઝાયટીનું રૂટ કોઝ કયું છે. So when we say everything individual, we try to associate ourselves with different tags કે અચ્છા આ તો હું છું, આ તો હું છું, આ તો હું છું, આ તો હું છું. અને એ પ્રોસેસમાં જ્યારે પોતાની જાતને રિયલાઇઝ કરવા માટે કે I understand કે હું આ એડજેક્ટિવ આ વસ્તુ હું છું, we try to cut ourselves off કે અચ્છા તમે આ નથી તો આપણે બે અલગ આ રીતે છીએ. So the moment we realize કે we are different,
બટ એ ડિફરન્શિએશન એટલું બધું અલગ સેક્લુઝનમાં જાય છે. ઇટ્સ નોટ યોર સોલિટ્યુડ, ઇટ્સ યોર લોનલીનેસ, એન્ડ દેટ સ્ટાર્ટ્સ ઇટિંગ યુ અપ. એટલે એ બ્રિજ તમે જ બાળો છો, કારણ કે તમે એવું કહો છો કે મારે તમારી સાથે નથી કનેક્ટ થવું. અને થિયેટર એ વસ્તુની પોસિબિલિટી મારા માટે ઓપન કરી હતી. તો આઈ સ્ટાર્ટેડ વિથ ધ સેલ્ફી. ઇટ વોઝ નોન વર્બલ પરફોર્મન્સ વિચ ટોક્સ અબાઉટ કે આજના સમયમાં વેર વી ટોક અ લોટ એન્ડ વી મેક સેન્સ ઓફ નથિંગ. વી જનરેટ like possibly we want to be visible all the time, but we don't want to make sense, because making sense takes responsibility. Like, you know, it's a lot of responsibility to make sense. Then I got into the process of understanding so I realized I wanted to work on self testimonies, and then I started approaching people for depression or the anxiety, or for that matter I started approaching few people to give me details about the suicide cases, and that was the phase when I focused myself only on women issues. So je loko e suicide attempt karyu hoy, and then I made a performance called Mom, and એ જે performance હતું, it was based on testimonies, but it projected into images, like different images that talks about. એટલે એક ઇમેજમાં એવું હતું કે ખાલી મતલબ એ લેડી, she was a mother, she tried to commit suicide at the age of 62, અને એ સતત એ ફિયરમાં જીવવાવાળી વ્યક્તિ છે. she attempted, she like કે પતિ શું કહેશે, હવે દીકરો શું કહેશે, so you know that rut, and then you feel exhausted out of it, and then you choose to end it instead of going on with the same thing. And what I try to project it is કે હું એમાં ખાલી કશું જ નથી કરી રહી. એમાં નહીં, એટલે દીકરીને ગાય દોરે ત્યાં જાય તો પપ્પાની આંગળી પકડીને ચાલવાનું, પછી પતિનો હાથ પકડીને 7 ફેરા લીધા, પછી દીકરાની પાછળ ઢસડાતા ચાલવાનું. સો they were like 3 images, and I was not having any monologue as such, કે લાંબા લાંબા dialogues નહોતા, but it makes sense, like repeating gestures, repeating actions. So slowly and gradually I started finding that vocabulary through which I can communicate. પણ મોમ મેં 3-4 જગ્યાએ પરફોર્મ કર્યું, પછી મને એટલે ઘણા લોકો બહુ ભાવુક થઈ જતા હતા, રડતા હતા, એન્ડ દેન આઈ યુઝ ટુ ફીલ કે ઓ માય ગોડ, આઈ એમ ડુઈંગ ગુડ ઇનફ. એન્ડ વન ડે દેટ લાઈક શી મસ્ટ બી ઇન 60s, દેટ લેડી કેમ ટુ એન્ડ શી સેડ કે અમારી જિંદગી એટલી બધી બી દુઃખી નથી જેટલી તમે બતાવો છો, સો યુ નો ગેટ ઓવર ધીસ. એન્ડ આઈ વોઝ લાઈક યા મે બી, બિકોઝ મારા માટે પરફોર્મન્સ મેકિંગ મારી જર્ની હતી સમજવા માટેની. But for them, like, we haven't done anything wrong. Why are you torturing us with these stories? But I said, if I find the subjectivity, like, 40 જણમાંથી અગર 2 જણના માટે બી આ સમયે જે કીધેલી વાત છે જો સત્ય હોય, તો એટલીસ્ટ એ લોકોની સ્ટોરીઝ તો ઓપન અપ થવા માંડશે ને મારા માટે. બટ દેટ મેડ મી રિયલાઇઝ કે ખાલી સ્યુસાઇડ ઉપર વાત કરવી કે ડિપ્રેશન કે એન્ઝાયટી ઉપર વાત કરવી પૂરતું નથી. એની પ્રોસેસ શું હોય છે, એનો ઇતિહાસ શું હોઈ શકે, એ સમજવાનો પ્રયત્ન કર્યો. સો દેટ બ્રોટ ઇન ધ લાર્જર પર્સ્પેક્ટિવ ઓફ કે સોસાયટી કઈ રીતે કન્ડિશન કરે છે આપણને, કે એટલે નાનપણથી તમને એ કહીને ઉછેરવામાં આવ્યા હોય કે કાલે ઉઠીને સાસરે જઈશ તો શું કરીશ. સો યુ ઓલરેડી હેવ ધીસ લાઈક એન્ઝાયટી કે મારે પરફોર્મન્સ આપવાનું છે, અને યુ નો સાસરે જઈને તો આટલી વસ્તુઓ તો ડિલિવરેબલ્સ નક્કી જ હોય તમારા. સો ઓલરેડી તમે તમારી જાતને એક પ્રોડક્ટની જેમ જુઓ જેનું ગ્રૂમિંગ થઈ રહ્યું છે, જેને અમુક એજ ઉપર પહોંચાડવાની છે કે કોઈ બીજાની જગ્યાએ સર્વ કરવા માટે. એન્ડ આઈ ફાઇન્ડ દેટ ફની, એન્ડ એટ ધ સેમ ટાઈમ આઈ ટ્રાય ટુ કમ્યુનિકેટ વિથ ઇમેજ કે એને કઈ રીતે થઈ શકે. એન્ડ ધેન આઈ રિયલાઇઝ, ઓ માય ગોડ, લાઈક બોલિવૂડ પ્લેઝ અ મેજર રોલ ડૂડ. કારણ કે એક સ્ત્રીની ઇમેજને એટલી મોટી મેગ્નિફાય કરવામાં આવે કે યુ જસ્ટ કાન્ટ ડીલ વિથ ઇટ. એટલે હું આજના સમયમાં જો પોતાની જાતને એવું કહેવા માંગુ કે ના હું બહુ સારી દીકરી નથી, આઈ સ્ટાર્ટ ફિલિંગ ગિલ્ટી. ઓ આઈ એમ નોટ ગિવિંગ માય પેરેન્ટ્સ સમ ઇનફ ટાઈમ. કે પછી આઈ હેવ સીન, લાઈક આઈ હેવ સ્પોકન ટુ અ ફ્યુ ફ્રેન્ડ્સ કે જે લોકો એમનું આર્કિટેક્ચરનું પોતાનું પ્રોફેશન છોડીને દે બીકેમ ફૂલ ટાઈમ મધર, because they were feeling guilty that they were not giving enough time to their kids as a mother. એટલે અહીંયા નેગોસિએશન પતિ પત્ની વચ્ચેનું નથી થતું, તમારી જાત સાથેનું થાય છે. એન્ડ ધેન ધ એક્સપેક્ટેડ ઇમેજ દેટ યુ થિંક કે તમે જે છો, અને એક્સપેક્ટેડ ઇમેજ કે જે સમાજ તમારી જોડેથી અપેક્ષા રાખે છે, એની વચ્ચેનો ગેપ વધતો જ જાય છે.
એટલે મેટ્રિમોનિયલમાં પુરુષો આવીને એવું કહે ને કે મારી પત્ની જો બહાર કામ કરે તો મને કોઈ વાંધો નથી. ભઈલા, ઘરમાં પૈસા આવે તો તને કોઈ વાંધો જ નથી, તો તું મહેરબાની કરીને તું બી રાંધવાનો પ્રયત્ન કર, મને બી એનાથી કોઈ જ વાંધો નથી. એટલે એમનું તકિયા કલામ એ હોય કે બહાર કામ કરે તો મને વાંધો નથી, પણ મને મારા પત્નીના હાથની રસોઈ ભાવે છે. સો આઈ વોઝ લાઈક કે આમાં ક્યાં કનેક્શન છે ડૂડ? એટલે પછી સ્ત્રીને તમે છે ને રેસના ઘોડાની જેમ કે બધું જ કર, તને કરવું છે તો અમે ક્યાં ના પાડીએ છીએ, તું બધું જ કર. સો then I looked at it everything from different, like you know, I started making fun of it. I started understanding કે આની બહુ જ અઘરી જગ્યા છે, કે જેને બોલિવૂડે બી બહુ જ સેલિબ્રેટેડ ઇમેજીસ છે ને, સતી બનવું કે સતી થવું, કે પછી એક માં, એક પત્ની, અને એની સામે તમે જે કરી રહ્યા છો, યુ આર નેવર ગુડ ઇનફ. અને એમાં બી તમારો દુશ્મન સમાજ થાય ને એ પહેલાં તમે પોતે હો. ડૂડ, આઈ એમ નોટ ડુઈંગ ગુડ ઇનફ, ધીસ ઇઝ નોટ વોટ આઈ સપોઝ ટુ ડુ. કારણ કે તમારી કન્ડિશનિંગ એ થઈ છે, તમને ઓલરેડી એ ભણાવવામાં આવ્યું છે. સો દેન આઈ અટેમ્પ્ટેડ અનધર પ્લે વિચ ઇઝ કોલ્ડ આઇટમ. એન્ડ આઈ કોલ ઇટ આઇટમ, ઇટ્સ ઓન પર્પઝ કે બોલિવૂડમાં જે રીતે આઇટમ સોંગ્સ હોય છે કે સો દેન યુ હેવ ઓલ ધ સ્ટીરિયોટાઇપ્સ એઝ વેલ, કે મતલબ મોમ એઝ અ આઇટમ, સિસ્ટર એઝ અ આઇટમ. યુ નો, સિસ્ટરનો રોલ ખાલી રેપ થવા માટે જ હોય, એને એના સાસરીવાળા બાળી નાખે ને પછી હીરો બચાવવા જાય અને રિવેન્જ લે. સો યુ ઓલવેઝ બીકમ ધ રીઝન. Why can't you become the hero of your life? And of course you can become the hero of your life only if you torture yourself. So આ બધી વસ્તુને અમે લોકોએ ઇમેજરી સાથે પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. I don't know whether I'm making sense to you or not in this manner, પણ when you see 6 girls doing all the Karwa Chauth ritual, right, like you see all of them doing that, and then suddenly from those rituals they come and start, like you know, washing clothes and doing core, ki bhai this is what you're supposed to do. And then you listen to all those Jitendra movies dialogue, okay, ke matlab pati ka, matlab ek pati patni pe uske pati ka adhikar hota hai, ya matlab pati ka matlab बेटी की घर से डोली निकलती है और पति के घर से अर्थी, इतना ही सफ़र होता है एक औरत के जीवन का. एंड यू फील कि डूड, लाइक बॉलीवुड हैज़ नेल्ड इट, लाइक दे हैव teach us like every possible ways in which you can condition us. So storytelling is extremely powerful, but when you juxtapose it and ask yourself કે કેવા પ્રકારની વાર્તાઓ આપણે સાંભળતા આવ્યા છે અને કઈ રીતે જોતા આવ્યા છે, અને આપણા કન્વિનિયન્ટ સેલ્ફ કોન્શિયસ જે છે કે જે તમને લાગે એ સાચું અને તમને પરવડે ને તમને પછી એટલું જ સાચું, એ રીતે જે જોતા આવ્યા છે એને રીઇવેલ્યુએટ કઈ રીતે કરી શકાય. સો આઈ થિંક થિયેટર હેલ્પ મી ટુ ફાઇન્ડ દેટ લેંગ્વેજ. I still haven't arrived to a language કે મને જવાબ મળી ગયો છે, પણ slowly from those imagery that I try to project as a anxiety or trying to project suicide cases, I got another dimension where Ukhanu happened to me. Ukhanu is based on Alice in Wonderland, and it was on the similar time when I was understanding conscious, like ego and superego. So you know, like conscious, unconscious ની જે મારામારી છે, and I was trying to understand it through the text of Alice in Wonderland. તો મને એવું લાગતું હતું કે આઈ એમ ક્રિએટિંગ સમ માર્વેલસ ઇન્ટેલેક્ચ્યુઅલ પીસ અને મને બહુ સમજણ પડી રહી છે, બટ દેટ વોઝ પાર્ટિસિપેટરી પરફોર્મન્સ. એટલે એમાં એવું હતું કે 10x30 ફૂટનો એક ડબ્બો હતો જે કમ્પ્લીટલી વ્હાઇટ હતો, જેમાં જ્યારે ઓડિયન્સ આવે ત્યારે એ સ્પેસની અંદરના 3-4 એક્ટર્સ એમને ઉખાણા પૂછે અથવા તો એમને વાર્તા કે એલિસની, પણ એમના પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે એક મેડ હેટર છે તો એ મેડ હેટર પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી એલિસ કેવી છે. સો દેર ઇઝ નો લિનિયારિટી ઓફ ધ નેરેટિવ, દેર ઇઝ નો ફાઇનલ થિંગ કે આ રીતે લખાયેલી વાર્તા છે ને અમે આ રીતે જ કહીશું. સો એ લોકો પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી એ વાર્તાઓ કહે છે. એન્ડ વી આસ્ક ઓડિયન્સ ટુ ડ્રો. સો વી આસ્ક ધેમ ટુ બીકમ performer in our space. They were equal part of creating that entire installation. કારણ કે 30 દિવસ સુધી દરરોજ 2 એક્ટર્સ, મિનિમમ 2 એક્ટર્સ, વધારે જ રહેતા હતા, પણ દરરોજ 2 એક્ટર્સ 4 કલાક એ સ્પેસમાં પરફોર્મ કરતા હતા ઓડિયન્સને પરફોર્મ કરાવવા માટે. એન્ડ દેટ ઇન્સ્ટોલેશન હેપન ટુ મી. વાય? બિકોઝ આઈ વોઝ ઇન ધ પેરાફરી ઓફ એઝ એન આર્ટિસ્ટ કે અચ્છા હું તો કોન્શિયસ, સબકોન્શિયસ, ડ્રીમ અને એની વાત કરી રહી છું. બટ વેન children came in, they brought dreams. For them, it was not questionable.
They enter the dream of Alice and they can draw anything to create a dream of Alice. And that space changed. And then I realized we have two choices. Either we try to make sense of our chaos and try to be very serious about the life that we are living, right? You know, like, oh my God, I'm so important. I'm so pumped up with my ego that I can't move. Or you be the child, even if it doesn't make sense, you make your own sense, you play. And that's where again I reintroduce myself to the theater, where we call it play. We play, right? We don't take agency of educating the audience. We come and play. We create nonsense that makes sense for you. I think that's my process with the, understanding of anxiety, depression, suicide, and then getting into again celebrating that medium which actually connects me with the audience. મારી જર્નીમાં એવું હતું કે મારું પણ એનએસડીમાં સિલેક્શન થયું, એના પછી આફ્ટર પાસ આઉટ મને રિયલાઇઝેશન થયું કે મારે કેવી રીતનું થિયેટર કરવું છે. પણ એની પહેલાની જર્નીમાં એવું હતું કે જ્યારે અમદાવાદમાં હું એની પહેલા જ્યારે હું અહીંયા જેજીમાં હતી ત્યારે મેં મારું બેચલર એક્ટિંગથી કર્યું હતું. અને એ સમયની જર્નીમાં મને એવું રહ્યું હતું કે હું એક્ટિંગ તો કરી જ રહી હતી, પણ મને લાઇટમાં પણ રસ હતો. એ વખતે મને સાઉન્ડ ઓપરેટ કરવામાં પણ રસ હતો. માત્ર એવું નહોતું કે મારે એક્ટિંગ જ કરવી છે. અને એ ટાઈમે મને એવી કોઈ સ્કોપ નથી મળતી કે હું એ વસ્તુ કરું. તો હંમેશા મારા માટે એક સવાલ હતો, કેમ હું ના કરી શકું, કેમ છોકરી ના કરી શકે? કેમ કે આપણે અત્યારે બી કોઈ બી પ્લે દેખીશું ને તો દેખજો કે વધારે બોયઝ જ હશે જે ઓપરેટ કરતા હોય, ડિઝાઇન કરતા હોય છોકરાઓ. તો મારા માટેની જર્ની તો મારા સુધી પહોંચવાની તો હવે શરૂ થઈ છે. એ વખતે તો મને એમ હતું કેમ અમે ના કરી શકીએ. તો જ્યારે મેં એનએસજીમાં અપ્લાય કર્યું ત્યારે મારે એક્ટિંગ નથી કરવી. જો કે એમને એક્ટિંગના આધાર ઉપર જ સિલેક્શન કર્યું હતું, પણ એ વખતે મારે એક્ટિંગ નથી કરવી. અને ડિઝાઇન મેં સિલેક્ટ કર્યું કે મારે ડિઝાઇનર થવું છે અને મારે સમજવું છે કે શું ડિરેક્શન શું છે, કેવી રીતે કરાય, એક એક્ટરને ડિરેક્ટ કેવી રીતે કરી શકાય. તો મારી જર્ની આખી ડિરેક્શન ડિઝાઇનની ત્યાંથી શરૂ થઈ હતી. એના પછી એક્ટિંગ ઓછું થતું ગયું, પણ હા એક પરફોર્મરની લેંગ્વેજ બનતી ગઈ, જે એ વખતે નથી ખબર કે અગર તમે એક્ટિંગ નથી કરી રહ્યા તો સ્ટેજ ઉપર તમે શું છો, તમે શું કરી રહ્યા છો. એઝ અ પરફોર્મર તમે કામ કરી રહ્યા છો, એઝ અ પરફોર્મર તમે એ જગ્યાને રમી રહ્યા છો. સો આફ્ટર પાસ આઉટ મારી આંખ ખુલી અને મને રિયલાઇઝ થયું કે યાર આ જ હતું જે મારે હું જે શોધી રહી હતી એ આ જ હતું. મારે પરફોર્મન્સ મેકર થવું છે, યા પછી મારે પરફોર્મ કરવું છે, જેમાં ઓડિયન્સ અને એક્ટર વચ્ચે જે એક હાયરકી કહેવાય કે એક જે લાઇન છે કે એક્ટર હંમેશા સ્ટેજ ઉપર જ હોય ને પરફોર્મ કરે, ઓડિયન્સ સામે જ બેસેલી હોય. તો એ લાઇન મારે બ્લર કરવી હતી, થોડા વધારે ઇન્ટિમેટ થવું હતું અને થોડા વધારે એકબીજાને સમજવા હતા. કેમ કે મારા માટે થિયેટર યા પરફોર્મન્સ મેકિંગ એ એક્શન રિએક્શન છે. મારા માટે બંને અલગ નથી. તો એનએસડી પાસ આઉટ થયા પછી મારા માટે હંમેશા એ સવાલ હતો કે કોણ પરફોર્મ કોણ કરે છે, એક્ટર પરફોર્મ કરે છે કે જે દર્શકો છે એ પરફોર્મ કરે છે. તો એ સવાલથી મારી જર્ની શરૂ થઈ, જેથી હંમેશા મારા જેટલા બી પ્રોડક્શન થયા એ પ્રોડક્શનમાં હંમેશા જે ઓડિયન્સ હોય એ પાર્ટિસિપેટ કરે અને એ ઇન્ટરેક્ટિવ હોય. જે પાત્ર ભજવી રહ્યું છે તેની સાથે વાત કરી શકે, એ માત્ર એ પાત્રને જોઈ અને એની મજા ના લઈ શકે, એને સવાલ પૂછી શકે કે તું કેમ આમ કરી રહ્યો છે. એ બંને વચ્ચે સંવાદ થાય. એના પછી ઇમર્સિવ કે મારા માટે સેટ યા જગ્યા એ માત્ર જગ્યા નથી. એ અગર એક પરફોર્મરની દુનિયા હોય તો ઓડિયન્સની દુનિયા કેમ ના હોઈ શકે? એ જગ્યામાં ઓડિયન્સ કેમ ના આવી શકે? કેમ ઓડિયન્સ સામેથી જ જોઈ શકે કે અચ્છા આ એની દુનિયા છે, એ મારી દુનિયા કેવી રીતે ના બની શકે? તો એ બનાવવાનો, એ એક સાથે લાવવાનો પ્રયત્ન મારા પાસ આઉટ થયા પછી જેટલા બી પ્રોડક્શન છે એમાં કર્યો. અને એમાંથી જ આઈ થિંક કમ્ફર્ટેબલી નામ કરીને પ્રોડક્શન, પછી ઇવન આપણે તમારું પ્રોડક્શન જેમાં આપણે લાઇટ ઇન્સ્ટોલેશન કરીને ધ વૂમ સ્ટોરી એ ટ્રાય કર્યું. તો આઈ થિંક એ જ આપણો કોન્સેપ્ટ હતો કે
એ લોકો એક્સપિરિયન્સ કરે, ઓડિયન્સ એક્સપિરિયન્સ કરે એ વસ્તુને. પછી એની સાથે સાથે એક જગ્યા જેનું એક્સપેરિમેન્ટ કરવાનું મારા મગજમાં હંમેશા ચાલતું રહેતું, કેમ કે જે બાઉન્ડ્રી જે બ્લર કરવાની છે લાઈન એ કેવી રીતે થાય, તો એ જગ્યાથી થાય. તો હંમેશા હું એવો ટ્રાય કરું કે પ્રોસિનિયમ થિયેટર અવોઇડ કરું, એ વધારે લોકોની વચ્ચે જઈને થાય. જેના માટે એક એક્સપેરિમેન્ટ અમે લોકો કર્યું હતું, શોપમાં કર્યું હતું, કે જ્યાં બધી પ્રોડક્ટો વેચાઈ રહી હતી અને સડનલી એક આર્ટ ઇન્સ્ટોલેશન થઈ રહ્યું છે, જ્યાં કશું જ નથી. તમને એક પ્લાન્ટ ઓફર કરવામાં આવે છે, એ બી તમને અમે કહીએ છીએ કે તમે કરો, તમારે જોઈતું હોય તો અમે તમને ગિફ્ટ કરીએ છીએ એ પ્લાન્ટ. તો એ લોકોને સમજ નથી પડી કે આ શું છે, ઇન્સ્ટોલેશન, ઇન્ટરેક્ટિવ ઇન્સ્ટોલેશન શું છે, આ અમને નથી ખબર પડી, કેમ કે અમે તો કંઈક વસ્તુ લેવા આવ્યા હતા અને તમે અમને પ્લાન્ટ આપી રહ્યા છો, એક હોપ આપી રહ્યા છો. તો એક જગ્યા સાથેના એ એક્સપેરિમેન્ટેશન હંમેશા ચાલુ રહેતા. તો મારી જર્ની કંઈક આવી રીતની હતી, પણ સડનલી આફ્ટર ઓલિમ્પિક અને એનએસડીમાં એક પ્રોડક્શન કર્યું. એ પ્રોડક્શન ખતમ કર્યા પછી આઈ રિયલાઇઝ કે હું જે કરી રહી છું બરાબર છે, કેમ કે અત્યાર સુધીનું બહુ ઉપર છલ્લું મારા સમજમાં આવી રહ્યું હતું ને જેને હું પ્રયત્ન કરી રહી હતી. અને એના પછીની જર્ની હતી કે મારે એકચ્યુઅલી શું કરવું છે. આ બધું તો મને સમજાઈ રહ્યું છે, કેમ કે આ તો લાઈફ ટાઈમ સવાલ છે. કોઈ એક પ્રોડક્શન કરીને એનો જવાબ તરત નહીં લઉં, યા નહીં સમજી શકું. આ તો આખી એક સાધના, જે હું કહેતી આવી છું કે મારા માટે થિયેટર યા પરફોર્મન્સ મેકિંગ એ સાધના જેવું છે કે એક દિવસે ત્વરિત મને ના ખબર પડે એ વસ્તુની. જેમ કે કોઈ બી નાટક જોઈએ યા કોઈ બી પરફોર્મન્સ જોઈએ તો ઘણા આજે બી આપણે લોકો જયારે પરફોર્મ કરતા હોય ત્યારે ઘણા એમ કે યાર તમે લોકો આજે કરો છો ને અમને સમજ નથી પડી રહી, શું હતું એ બધું, શું હતું, આવું બધું અમને ના ગમે. મારે હંમેશા એવું કહેવું પડે કે થોડો ટાઈમ લો, આપોઆપ તમને સમજાશે. અને નહીં સમજાય તો થોડા ટાઈમ પછી તો આપણે છીએ આમને સામને એકબીજાને પૂછવા માટે. તો ત્યારથી એક જર્ની શરૂ થઈ કે જ્યાં મેં અલગ અલગ જગ્યાએ ટ્રાવેલ કરવાનું શરૂ કર્યું. તો છેલ્લા કેટલા ટાઈમથી મેં પોતાનું પ્રોડક્શન હજુ સુધી બહાર નથી પાડ્યું. ત્યાં એ પ્રેક્ટિસમાં હું નથી અત્યારે જઈ રહી. અત્યારે અગેન હું મારી સેલ્ફ પ્રેક્ટિસમાં જઈ રહી છું કે મારે એકચ્યુઅલી શું કરવું છે, મારા ખુદના એકચ્યુઅલ સવાલ શું છે, યા કેવી મારી સેલ્ફ જર્નીથી હું સોશિયલ પોલિટિકલ જે માળખું છે એમાં હું સપોર્ટ કરી શકું, એના સવાલોમાં કોન્ટ્રીબ્યુટ કરી શકું. મારા જેન્ડર આઈડેન્ટિટીના સવાલ ખાલી મારા પૂરતા ના રહેતા એ સમાજ સુધીના કેવી રીતે થઈ શકે, યા એમનો અવાજ કેવી રીતે થઈ શકે. તો હું આખી એ જર્નીમાં ગઈ છું. અત્યારે પણ હું ટ્રાય કરી રહી છું કે બધાને મળું, હું સમજવાની કોશિશ કરું. કેમ કે જ્યારે હું અમદાવાદમાં હતી આફ્ટર 12th મેં થિયેટર કરવાનું શરૂ કર્યું અને એ વખતે માત્ર થિયેટર એટલે બહાર શું થઈ રહ્યું છે મને કશું જ નથી ખબર. અમે લોકો જે ભણી રહ્યા છે એ થિયેટર મને સમજમાં આવી રહ્યું છે, પણ એની પાછળ કેટલા બધા જણે પરસેવો રેડ્યો છે માત્ર અમદાવાદના જ લોકોએ, એની મને કોઈ હિસ્ટ્રી ખબર જ નથી, ના એ કોઈ બતાવવાળું છે નહીં. અને એ જ મિસિંગ કરી રહ્યા છે કે જે બહુ નહિવત પ્રમાણમાં જો અમદાવાદમાં જોઈએ ને તો ડોક્યુમેન્ટરી થિયેટર એ નહિવત પ્રમાણમાં છે કે કોઈ તથ્યો સાથે એમ કે આ વસ્તુ અહીંયા થઈ છે. તો એ તથ્યો સાથેનું થિયેટર તો હજુ સુધી મેં અમદાવાદમાં નથી જોયું. ના, આઈ થિંક મેં નથી જોયું. એક રિસર્ચ સાથેનું થિયેટર અમે લોકો આવીને કરવાની શરૂઆત કરી કે કોઈ બી વસ્તુ અમે અગર કહી રહ્યા છીએ તો એની પાછળની એક ઘટના રિસર્ચ છે, જેમાં લોકોને મળીને એમના અનુભવો લઈને, ભલે એ પાત્ર અમે લોકો સ્ટેજ ઉપર ના લાવીએ પણ એના અનુભવો બેશક અમે એ સ્ટેજ ઉપર લાવીએ કે જેથી રૂબરૂ થઈ શકીએ. તો એ આખી જર્ની મારી અત્યારે ચાલુ છે. હું એ કહેવા માંગુ છું કે અમે જે પ્રકારનું થિયેટર કરવા માંગી રહ્યા છે ને એ બેશક ઘણા બધા સરખાવે છે શાબ્દિક અનુભવથી, જે અભિનય થતો હોય શાબ્દિક એનાથી સરખાવે છે કે અહીંયા ડાયલોગ કેમ નથી, કેમ વર્બલ વસ્તુ કેમ યુટિલાઇઝ નથી થઈ રહી. તો મારું હંમેશા એ જ કહેવું છે કે કોઈ બી વસ્તુને સમજવા માટે માત્ર કોઈ એક ભાષા ન હોઈ શકે, ત્યાં કોઈ એક લેંગ્વેજ ના હોય. કોઈકને દ્રશ્ય સમજમાં આવે તો કોઈકને શ્રાવ્ય સમજમાં આવે. અને કદાચ હું એવી વ્યક્તિ છું કે અમારા જેવી એવી વ્યક્તિઓ છે કે જેને દ્રશ્ય વધારે સમજમાં આવે છે શબ્દો કરતા. એટલે કોઈ એક શું કહેવાય વ્યક્તિ યા કમ્યુનિટી અગર એવા પ્રકારનું જ કામ કરે અને એ જ પ્રકારનું અમે કામ કરતા આવીએ અને અમે સમજવાની કોશિશ કરીએ એ કદાચ મારા માટે તો બસ એટલું છે કે તમે મને સમય આપો, હું તમને અનુભવ આપીશ. So that's what we are struggling and creating with.
હમણાં તમે જર્ની કરી આવ્યા 5 હા સિસ્ટર્સ હા વિશે થોડું કહો, કારણ કે તમે અલગ જગ્યાએ ઓકે સો એ જે પૂછી રહ્યા છે એ છે કે અમે લોકોએ હમણાં નોર્થ ઇસ્ટ ટૂર કરી અને આઇટમ પ્લે સાથે કરી, જે આઈ વોઝ જસ્ટ ટોકિંગ અબાઉટ દેટ બોલિવૂડ કનોટેશન સાથે સેલ્ફ ટેસ્ટિમોનીઝ અને પર્સનલ એક્સપિરિયન્સીસ શેર કરતી વખતે. સો ત્યાં જતાં પહેલાં અમુક વસ્તુઓ બહુ ક્લિયર થઈ ગઈ હતી, કારણ કે અમે લોકો જઈ રહ્યા હતા અને એઝ યુઝ્યુઅલ ધ ઇકોનોમી ઓફ થિયેટર વી હેડ ટુ સ્ટ્રીપ ઓફ આર પ્રોડક્શન ફ્રોમ લાઇટ્સ. સો વી ડિડન્ટ યુઝ લાઇટ્સ, કારણ કે 5માંથી 3 જગ્યા એવી હતી જ્યાં અમે ડે ટાઈમમાં પરફોર્મ કરી રહ્યા હતા. સો વેન આઈ સે વિઝ્યુઅલ લેંગ્વેજ વર્ક્સ, ઇટ ડઝન્ટ મીન કે તામઝામ વર્ક્સ. સો ઇટ્સ નોટ ધ ગ્લેમર પાર્ટ ઓફ ઇટ. ઇટ્સ મોર અબાઉટ યોર કોન્ટેન્ટ. અને ત્યાં જતાં પહેલાં અમે લોકો જે ડરેલા હતા એ હતા કે ગુજરાતી ભાષામાં પરફોર્મ કરી રહ્યા છે. ઓફકોર્સ મારા પરફોર્મન્સમાં અંગ્રેજી બી હતું અને હિન્દી બી હતું, પણ જે ડાયરી સિક્વન્સ જે અમે લોકો જેને સેલ્ફ ટેસ્ટિમોનીઝ કહેતા હતા એ મોટા ભાગે ગુજરાતી ભાષામાં હતી. તો અમને લોકોને એવું હતું કે દિબ્રુગઢ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ કે પછી જોરહાટમાં કે એવી જગ્યાઓએ જ્યાં હિન્દી બી એ લોકોની મતલબ લેંગ્વેજ નથી, દે ટેક અ વાઇલ ટુ કમ્યુનિકેટ વિથ યુ ઇન હિન્દી, ત્યાં તમે ગુજરાતીમાં પરફોર્મ કરી રહ્યા છો. સો આઈ વોઝ રિયલી સ્કેર્ડ કે આ લોકો શું કહેશે. અને પછી તમે બહારથી આવ્યા હોય એટલે તમને એક રિસ્પેક્ટથી જુએ ને, એટલે તમારા નાટકમાં હસવું હોય ને તો બી ના હસે એ લોકો. સો there was one sequence in which અમે લોકો એને મોમ સિક્વન્સ કહીએ છીએ, કે જેમાં બોલિવૂડની મમ્મીઓએ બોલેલા ડાયલોગ્સ અમે પરફોર્મ કરીએ કે મતલબ આएंगे मेरे करण अर्जुन आएंगे, एंड it is only like exaggerating those sequences કે जब एक माँ का दिल तड़पता है ना तो आसमान में भी दरारें पड़ जाती है. I mean like dude get real, right? So અમે લોકો એ પરફોર્મ કરી રહ્યા છે, and there are people like they want to laugh hysterically, like they are અહીંયાથી હલી રહ્યા છે કારણ કે મને દેખાઈ રહ્યો છે આટલા ડિસ્ટન્સ પર છે, and they are not laughing because they are thinking કે they will be like you know insulting this space કે અરે અમે મહાન કામ કરી રહ્યા છે તો એ લોકો ઇન્સલ્ટ કરશે. સેકન્ડ ડે વી પરફોર્મ એટ દીમાપુર. પહેલા દિવસ આ ઇન્સિડન્ટ જોરહાટનો હતો કે ત્યારે મતલબ ગામના જે લોકો બધા ભેગા થયા હતા અને ઇટ્સ અ થિયેટર વિલેજ. બીજા દિવસે અમે લોકોએ દીમાપુરમાં પરફોર્મ કર્યું, એન્ડ ઇટ વોઝ અ SM કોલેજ. તો સ્ટુડન્ટ્સ હતા, ખાલી સ્ટુડન્ટ્સ ભરાયેલા હતા, એન્ડ દે વર હેવિંગ બ્લાસ્ટ. ઓકે, દે વર લાફિંગ, ગિગલિંગ. અને એક સિક્વન્સ એવી છે કે જ્યારે અમે લોકો એઝ અ પરફોર્મર અમે લોકો સાડી સાથે સ્ટ્રગલ કરીએ છીએ, એટલે મમ્મીની જેમ, એટલે નહીં યુ ઓલવેઝ માય બિગેસ્ટ ફિયર. અને મારી મમ્મી અહીંયા બેઠી છે અને એને બહુ જ દુઃખ છે એ વાતનું કે જ્યારે બી હું એવું કહું ને કે હું મારી મમ્મી જેવી નથી બનવા માંગતી, તો એને દુઃખ થાય કે તને મારા જેવું નથી બનવું, પણ મને એના જેવું આટલું મહેનતવાળું નથી બનવું. લાઈક આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક કેર ઓફ માય કિડ્સ હુ આર નોટ ઇવન એકનોલેજિંગ માય એફર્ટ, રાઈટ? સો અમે લોકો એક આખી સિક્વન્સ એ કરતા હતા કે અમે મમ્મી બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એન્ડ વી આર ટોકિંગ અબાઉટ ધ કાઇન્ડ ઓફ હોરર દેટ અ મધર બ્રિંગ્સ ઇન યોર લાઈફ, રાઈટ? આમ નથી કર્યું, તેમ નથી કર્યું, ને ફલાણું નથી કર્યું. અને એ આખી સિક્વન્સ કમ્પલસરી, એટલે 7.5 મિનિટની સિક્વન્સ છે અને એ કમ્પલસરી ગુજરાતીમાં ચાલે છે, બિકોઝ યુ આર ટોકિંગ અબાઉટ યોર મોમ. એટલે મમ્મી જો તમને મેણા મારતી હોય તો ઓફકોર્સ એ હિન્દી અંગ્રેજી તમારી માટે નહીં લાવે, એ તમને ચોખ્ખા ગુજરાતી શબ્દોમાં શિખામણો આપશે, રાઈટ? સો આખી ગુજરાતીમાં હતી અને આ છોકરાઓ હસે જતા હતા. એટલે મને એવું, બિકોઝ આઈ વોઝ પરફોર્મિંગ એઝ વેલ, અને મને એવું થાય કે આ લોકોને શું ખબર પડતી હશે કે અમે શું કરી રહ્યા છે, એન્ડ દે વર લાફિંગ. એટલે પત્યા પછી જ્યારે થેન્ક્સ ગિવિંગ ચાલતું હતું તો પ્રિન્સિપલે આવીને કીધું કે ધોઝ હુ વર લાફિંગ ડ્યુરિંગ સમ ગુજરાતી ડાયલોગ્સ પ્લીઝ કમ ટુ મી એન્ડ એક્સપ્લેન વોટ વોઝ હેપનિંગ ઇન દેટ. સો લાઈક સ્ટુડન્ટ્સ વર હેવિંગ ફન. કહેવાનો મતલબ ખાલી એટલો છે કે મમ્મીનો, એટલે આઈ એમ સોરી, લાઈક મમ્મીની શિખામણો વિચ વી થિંક દેટ ઇટ્સ અ કોન્સ્ટન્ટ હોવરિંગ રેડિયો સ્ટેશન દેટ ગોઝ ઓન એવરી ડે ઇન અ સેમ મેનર. I think that's similar experience. So when you talk about the torture that your mother brings on you, not torture but she is real concern. મને ઘરે ખાવાનું નહીં મળે. પણ એ જે તમે નહીં, એટલે એક પોઈન્ટ પછી તમે તમારી મમ્મીને સાંભળવાનું બંધ કરી દો, કારણ કે તમને ખબર છે કે આ એક જ વસ્તુ ચાલવાની છે. તો એ કદાચ ગુજરાતીમાં હોય કે પછી ઓહોમિયા એટલે આસામીઝમાં હોય કે કંઈ પણ લેંગ્વેજમાં હોય, મમ્મીઓ જ રહેવાની છે. સો યોર વિઝ્યુઅલ લેંગ્વેજ વર્ક્સ. સો
સો હું ભયંકર ડરેલી હતી કે મેં ભૂલ કરી દીધી આના માટે અપ્લાય કરીને નાવ આઈ હેવ ગોટ ધીસ પ્રોજેક્ટ આઈ હેવ ટુ ગો એન્ડ પરફોર્મ. પણ 5 જગ્યાએ, અને અમુક જગ્યાએ તો એ થિયેટર વિલેજ છે કે ત્યાંના લોકો ખાલી એ લોકો કીધા કે માર્કેટમાં જઈ અને અનાઉન્સ કરી આવે કે બુધવારે આ શો છે અને બપોરે 3 વાગે પરફોર્મ થવાનો છે, એન્ડ યુ ગેટ હાઉસફુલ. લોકો આવે, અને અમુક લોકો તો ગુવાહાટીથી 3.5 કલાક જર્ની કરીને તમારો શો જોવા આવે. સો વી હેડ ઓડિયન્સ સચેસ કે જે લોકો 7 કલાકનું ટ્રાવેલ કરવાના છે અમારું 1 કલાકનું પરફોર્મન્સ જોવા માટે, એન્ડ ધેન દે આર સ્ટીલ રિસ્પોન્ડિંગ. એન્ડ આવી બધી ઘટનાઓ તમને પેલો કોન્ફિડન્સ આપે કે તમે જે કરી રહ્યા છો અને જે રીતે કમ્યુનિકેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, ઇટ ઇઝ વર્કિંગ. સો What is your take on linear storytelling? Because mostly you develop concepts and all, right? So how do you go about explaining to a lay audience the concept? At times they might not connect to it, Yeah. So how do you think on that? Maybe if some people don't connect to it. So I don't understand. Like, do you want me to answer what I feel about linear storytelling, or okay? So when my audience doesn't understand, how do I go about it? So this is judgmental, but please don't judge me for that. કે linear storytelling એ મને નથી digest થતું. I have to prepare myself to go for a drama. કે Arpita, you are going to watch a drama. So enjoy it. Don't be biased. Go with the dialogues. It's very nicely written, this, that, falana tikana. But it doesn't work for me. It's my personal take. And in the times when તમે જ્યારે ફેસબુક સ્ક્રોલ કરતા હો, જ્યારે એક જણે પોતાના મધરની ડેથ વિશે લખ્યું અને બધા RIP ની કોમેન્ટ ચાલતી હોય, અને એની નીચેની સ્ક્રોલમાં તમને એક એડવર્ટાઇઝમેન્ટ દેખાતી હોય, એની નીચેની સ્ક્રોલમાં તમને લાઈક AIB રોસ્ટની કોઈ પોસ્ટ દેખાતી હોય, એની નીચેના સ્ક્રોલમાં કોઈને હમણાં દીકરી જન્મી છે, સો વેલકમ એન્જલ, લાઈક એવી પોસ્ટ દેખાતી હોય. સો ડુ વી એક્સપેક્ટ દેટ વી નીડ ટુ લાઈક ઇવન explain anybody about non-linear narrative? We are already surrounded with multiple narratives, and it's a task as an audience, like when we go through like Facebook or we go through any performance, to shuffle and understand how much I want to take and how much I want to make sense out of it. So sometimes I intentionally create chaos. I want to use poem of Rumi and then some Marathi poet, and then I want to talk about my personal experience of menstruation. So for a moment, maybe it doesn't matter to you, but when Rumi and the world and the spirituality and my menstruation connects, it's a moment for you. But it doesn't have to happen for you. But that's how I connect with narratives. So far, I think if we are honest about our multiple narrative or non-linear narratives, audience આઈને એવું નથી કીધું કે ખબર નથી પડતી કે મજા, હા એવું ચોક્કસ કહે છે કે ભેદી કરો છો અને શું લઈ આવો છો, but then they have this happiness item. પછી there are some of the audience member who came to me and said, બહુ સરસ હતું, એક્સપેરિમેન્ટલ હતું, but so for them it was like achievement કે અરે મને તો ખબર પડી ગઈ તમારા કામમાં, and I'm like great then. Like people take their own risks. Yes, and they make their narrative. सीधा एक सप्लीमेंट्री है इनके सवाल के ऊपर, जितना मैं शायद सुन पाया थोड़ा, ये चॉइसेस का सवाल और डिस्क्रिप्शन बहुत बढ़िया है. एज एन आर्टिस्ट आपको चूज करने का हक है कि आप किस तरह से काम करेंगे, कौन सी फॉर्म्स का इस्तेमाल करेंगे, नॉन लिनियर में जाएंगी. लेकिन मैं ये फिर भी आप तक कहना चाहता हूँ कि एक किस्सा गोई जो है ना, या एक कहानी के इर्द गिर्द कुछ होना और एक क्लाइमैक्स तक किसी चीज का पहुंचाना और दर्शक की उसके उस तरह की चीज को लेकर एक अपेक्षा, वो बड़ी एक शाश्वत सी चीज है जी. बहुत मतलब कोर में जब कोई व्यक्ति आता है थिएटर में, तो शायद ऐसा कुछ देखना हमारी कंडीशनिंग में भी है जी. तो मेरा कहने का मतलब कि आपको भी एज ए कलाकार पूरी रेंज जो है थिएटर में, प्रोसीनियम या लीनियर और दूसरी तरह की चीजें, वो सब कर लेने पर भी मेरे ख्याल में अपने को ओपन नहीं रखना चाहिए. अभी आपकी प्रेफरेंसेस अपनी जगह है, मैं आई एम नॉट एट ऑल बीइंग जजमेंटल एज यू आल्सो सेड, बट मुझे लगता है कि एक कलाकार के रेपर्टोयर में पूरी रेंज भी होनी ही चाहिए. तो उस हिसाब से शायद आप आगे आप
हो सकता है बाद में आपको लगे कि ये भी मुझे करना है। मतलब कुछ लोग ख्याल गायकी ही क्यों करते हैं और कुछ लोग मतलब ठुमरी ही क्यों गाते हैं, एंड मतलब आई डोंट थिंक कि मतलब मैं बिल्कुल अग्री करती हूँ, शायद मैं कल जाके कमर्शियल बनाना शुरू करूँगी एंड आई विल मेक लाइक डांस म्यूजिकल लाइक एनीथिंग, बिकॉज आई एम ह्यूज फैन ऑफ डांस म्यूजिकल्स एंड आई वांट टू क्रिएट ब्रॉडवे एक्सपीरियंस। पर अभी की जो जद्दोजहद है और अभी जो ढूंढने मतलब जो काम करना है, जिस तरह से काम कर रही हूँ मैं वही करना चाहती हूँ। और आई हैवंट लाइक हम दोनों वही जहाँ से हम दोनों ने बात शुरू की थी वो वही थी कि वी हैवंट रीच्ड एंड वी डोंट वांट टू से कि दिस इज़ व्हाट वी डू। शायद मुझे लगता है आज ये बात करने का रीज़न भी ये था कि there are many ways of doing theatre, so this is one of the ways we are trying to practice, and maybe one of the ways when we say it we haven't reached कि अच्छा ये मेरा फॉर्म है कि ये विदिशा का फॉर्म है, ये अर्पिता का फॉर्म है और अर्पिता इस फॉर्म में प्रैक्टिस करती है। बिकॉज आई फील कि जिस तरह से पेंटिंग और जो सारे इज़म्स आए हैं वो आर्टिस्ट इज़म प्रैक्टिस करना चाहता है इसलिए उसने पेंट नहीं किया है, राइट? सो आई कांट क्रिएट माई आर्ट वर्क विद द माइंड सेट कि मैं रियलिज्म प्रैक्टिस करना चाहती हूँ। मैं तो कुछ कम्युनिकेट करना चाहती हूँ जिसके साधन जुटा रही हूँ और उसमें से जो बनेगा वो बनेगा। मतलब उसको फिर जो भी क्रिटिसाइज कर रहा है, जो भी लिख रहे हैं, जो भी आर्टिकुलेट कर रहे हैं, उसको कोई एक फॉर्म का नाम देंगे तो ठीक है। हम जो प्रैक्टिस कर रहे हैं ना, एक्चुअली कलाकार के तौर पे हम सबको इकट्ठा करने की ही कोशिश कर रहे हैं, है ना? क्योंकि हमने जो कमर्शियल थिएटर देखा है या हमने किया भी है तो वो एक चॉइस है हमारे पास, पर हम जो अभी कर रहे हैं वो शायद सबको इकट्ठा करने की ही कोशिश कर रहे हैं, जहां पे विजुअल आर्ट या फिर एक राइटर, पोएट या फिर डांसर साथ में मिलके अपनी एक परिभाषा में एक चीज को कहने की कोशिश कर रहे हैं, है ना? तो शायद कहीं पे तो चॉइस को बिना प्रश्नांकित किए आपकी ही आगे की संभावनाओं की तरफ खाली संकेत करने की। हाँ बिल्कुल, एंड वी आर ऑलवेज ओपन फॉर इट। या वो मैंने कहा कि आप भी शायद जैसे खुद कह रही है, यू आर नॉट रीच, यू आर नॉट अराइव एंड यू आर इवॉल्विंग। तो मैं ये कहा कि जो और चीजें हैं इसी सारे डोमेन की, आप उस तरफ जाएंगी और मुझे लगता है जाना चाहिए, बस इतना ही है। So with those like this kind of forms, there are few questions that we keep asking ourselves. What is the hierarchy? Like basically, Gujarati theatre is always like writer centric. Writer dictates. Sorry to use the word dictates, but they do. So there is a set hierarchy, like a playwright, then the director, then the actor somewhere, and the music director somewhere, and when we say if the theatre is a collective effort and not the group led by one authority, if it's a collective effort, then the process of devising comes in. That my actors devise the text, I bring in the concept, I create the situations for them, and they are the equal artists in this collaborative work. They are not mere puppets कि जिनको मैं बोलूँगी कि ये डायलॉग ऐसे सिर रख के इस तरफ देख के और ऐसे उंगली करके बोलना नहीं हो सकता है। They bring their gesture and I welcome that, because अगर एक्टर कन्विंस नहीं होगा वो क्या कहानी कहेगा? You can't impose things. So we come back to the same circle saying कि it's a collaborative effort, and if we are not dictating them, so what kind of periphery in which we are trying to practice our art? Sorry. Sounds like you're making your own space also. Correct. And I think that should happen, no? Like when because usually artists take that agency or on like of going on stage and talking about few things and directing the audience कि अच्छा ये कहानी है और ये सीख लेके जाओ। मुझे लगता है कि तुम्हारा इमीडिएट एनवायरनमेंट किस तरह का है, तुम जो सिखा रहे हो लोगों को बड़ी बड़ी बात है, डू यू प्रैक्टिस इन योर लाइफ? अगर मैं वो 5 चीज़, वो एम्पैथी 5 लोगों के लिए नहीं रख सकती, व्हाट अमाउंट ऑफ बैंडविड्थ डू आई हैव टू गो ऑन स्टेज एंड टीच इट और प्रीच इट टू द 750 ऑडियंस? सो इट्स पर्सनल पॉलिटिक्स एज वेल व्हेन यू आर लाइक, सो आई थिंक वी नीड टू कीप आस्किंग. व्हेन आई वाज learning with Purnima ma'am, I got to work Hiya na. I got to spend one hour with Hiya, and she has autism, and that bachcha only responded to rhythm. And for a moment, as an artist,
when you're struggling with a kid, 3 years old kid, when you're struggling with her to make her respond to your, gesture, actions, and all the possible education that you have, skill set, कि अरे I want to entertain, I want some amount of reaction from her. And it was disheartening for me because I felt I'm failing and I'm not getting any response from her. And that bacha responded over, "Aaj blue hai, pani, pani, pani." And she's like, she get that impulse. And I was like awestruck. If a simple rhythm can do this, imagine the tremendous possibility that art form has. Our limitation is that whenever we send our kid for the painting class, we want him to become Picasso. Bye. If we send them to music class, we want them to become Tansen. Let them enjoy in that moment. What art does is give you the dialogue with your own self. So when I was making Ukhanu, I never intended that I am creating something for kids. But my space only made sense in presence of kids. Like, they came and they commanded the space. फिर तो actor कौन है? मतलब they wanted to perform with them. And I was like, what is it that I can do as an artist? I can create the scope. I can create the space where they can come and perform. And it is not about creating a school, creating a classes, creating a workshop, not money-making business. I'm trying to make sense that I just want to create a dialogue with them. And then from that trigger point, we made it a point that we will translate this installation into a performance. And then we went to perform for like 24, 32 kids. I forgot the space. Where one of my actors, she's working full-time as a dancer. And we went there and we performed for 5 kids. So અમે લોકોએ કંઈક 3.5 કલાક પરફોર્મ કર્યું અને એ બચ્ચાઓ આવતા જતા હતા, 5 જણને લઈને આવતા હતા. I think I have never experienced any fulfilling thing in my life than this. કે 5 બચ્ચા, when we used to, like, અમે લોકો શું કરતા હતા? Like, અમે લોકો એક બિલાડી જાડી પરફોર્મ કરતા હતા એમના માટે. And they used to perform with us. And એક બિલાડી જાડી એટલે અમે લોકો ઓપેરામાં ને રેપ સોંગની રીતે we used to improvise our way. But they had blast. And sometimes in those moments you feel blessed to be able to do what you really believe in. Instead of like any other thing that makes you. We didn't want to do the street play. કારણ કે મારો એક problem છે કે I don't take that agency. I don't want to take that agency કે હું આવી છું તમને ભણાઈશ એટલે તમને લોકોને જ્ઞાન પ્રાપ્તિ કરાઈશું અમે લોકો એ નહીં થઈ શકે. So I said no to the street plays and what we instead of doing the street play to educate them એટલે અમારો સિમ્પલ ઇન્ટેન્શન એ હતો કે ગામોમાં જઈને જે બહેનો છે એમની હેલ્થ ઉપર વાત કરવાની હતી કે હેલ્થ એન્ડ હાઇજીન ઉપર તમારા ધ કાઇન્ડ ઓફ ફૂડ ઇન્ટેક ધ પ્રેગ્નન્સી વખતે જે ધ્યાનમાં રાખવાની વાત છે કે તમારા બાળક માટે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે જ્યારે આપણે અહીંયા બેસીને વાત કરી રહ્યા છે ને ત્યારે સિમિલર એક સમયમાં એવા ફેમિલીઝ છે જે લોકો 11 બાળકોને જન્મ આપી રહ્યા છે આજના સમયમાં પણ. એટલે 4 તો મિનિમમ હોય અને એ લોકો એ જ પોઈન્ટ ઓફ વ્યૂથી બચ્ચાઓ મતલબ જાણી રહ્યા છે કે બધા બચવાના નથી, બધા જીવવાના નથી. સો યુ આર ગોઈંગ આઉટ વિથ ધ માઇન્ડસેટ કે આમાંથી અમુક લોકો તો મરી જ જશે. So imagine her body, imagine the kids' future. So અમે લોકો એના વિશે વાત કરવાની હતી. So what we did is we designed a procession જેમાં અમે લોકોએ ગરબા લખ્યા, ગરબા રેકોર્ડ કર્યા અને જે રીતે રાંદલ તેડીએ ને એટલે we took connotation from the rituals through which they don't discard us કે અરે આ લોકો ક્યાંથી આવ્યા છે અને શું કરી રહ્યા છે. So we took mask, like અમે લોકોએ મોટા માસ્ક બનાવ્યા હતા અને પછી અમે રાંદલની જેમ we designed the procession in a way that at least out of curiosity and out of speculation they come to us અને પછી એમની સાથે અમે લોકો ગરબા રમતા હતા and so that they'll listen to those songs and then we open the dialogue about all these things instead of just going and counseling and teaching them કે તમને આ નથી ખબર ને તમને પેલું નથી ખબર. We went other way around that let's just enjoy and then we understand what we want to do. Yeah.
What are your conversations about with people? Is it about dialogue or about theatre or what is it that you do actually? So, मैं जितनी भी जगह ट्रैवल किया उसमें मैं पौंडीचेरी गई, ऑरोविल गई, केरला गई, तो उन सब जगह पे जाने से मुझे ये पता चला कि हम जो सोच रहे हैं कि थिएटर यहाँ पे जिस तरीके से हो रहा है और हम जितनी स्ट्रगल कर रहे हैं वो शायद सब लोग स्ट्रगल कर रहे हैं, है ना। स्पेशली मुझे केरला में तो ऐसा लग रहा है कि जिस जगह पे मैं थी वहां पे हम नौरसा की प्रैक्टिस करने के लिए गई थी, तो वो जगह तो अभी भी ऐसा लग रहा है जैसे हम महाभारत के टाइम में जी रहे हैं। इतना लाइव है, इतना मतलब अपनी जगह जगह अपने थिएटर का लैंग्वेज बता रही है कि हम अभी यहाँ पे हैं, हम ये जी रहे हैं। तो मेरे लिए तो वो समझना ही मतलब अपने आप में ये क्या है, क्या हो क्या रहा है, क्योंकि हम जब NSD में पढ़ रहे थे तब हमारे ग्राउंड में सब लोग आते थे और हम वहीं पे सब सीखते थे। तो हमारी शायद एक वर्कशॉप रही होगी जो हम 45 डेज लोकल जगह पे जाके हम लोग रह के उनका कल्चर सीखते हैं। उस टाइम पे हम लोग गए थे सरायकेला, हमने छाव सीखा था। तो ये मेरे लिए अलग ही अनुभव था कि हर एक जगह पे जाके, अच्छा ऑरोविल में जब गई तो ऑरोविल का ये है कि एक अपनी ही दुनिया बना के वहां की कम्युनिटी जीती है ना। तो वहां पे आर्टिस्ट की भी कमी इतनी है और स्पेस की भी बहुत कमी, हालांकि उनके पास बहुत अच्छी अच्छी जगह है, पर वो है कि उनका पर्पस ये नहीं है कि सिर्फ थिएटर करना, पर जिस तरीके से वो सब लोग जी रहे हैं वो अपने आप में एक थिएटर है, क्योंकि वो लोग काम को योगा की तरह लिया हुआ है ना, साधना। तो वो बड़ा इंटरेस्टिंग था। तो वो सारी जगह को समझना और उसको थिएटर में कैसे लाना, और उसके बाद जब मैं यहाँ पे आ रही हूँ तो मुझे रियलाइज हो रहा है कि मैं सब तो कर रही हूँ, पर मैं क्या अपने कल्चर को जानती हूँ ठीक से, मैं क्या रिलीजियस को ठीक से जानती हूँ, रिचुअल्स को ठीक से जानती हूँ जो यहाँ पे हो रहे हैं। तो मुझे लग रहा है कि मुझे पहले यहाँ क्या हो रहा है उसको पहले समझना बहुत जरूरी है, और तभी मैं शायद एक बोलचाल की भाषा में जो चीज को प्रस्तुत कर सकते हैं या अनुभव कर सकते हैं खुद। तो मैं अभी उस पड़ाव पे आई कि पहले मुझे अपने इर्द गिर्द का पहले समझना है और उसके बाद आगे जाना है कि क्या हो रहा है। Tell us now about Kudiyattam that you went for. Oh. Because you didn't mention Kudiyattam. You just Navrasa, you have to tell them about Kudiyattam. Yeah, but you also know, na? Yeah. Yeah, because Yeah. she is one person. Yeah. So, तो कुडियट्टम अकेला ऐसा एक फॉर्म है जो संस्कृत फॉर्म सरवाइव कर रहा है, और वो हमारी जो थिएटर की जर्नी शुरू हुई ना, वो संस्कृत, देन फोक फॉर्म, देन सारा इप्टा टाइम आया, फिर हमारा जो पारसी थिएटर आया। तो हमारा जो टाइम चेंज होता आ रहा है उसमें सबसे पहले आधार पे जो है वो संस्कृत थिएटर है, और वो है कुडियट्टम। तो कुडियट्टम ऐसी भाषा है कि वो हर एक इंसान जानता है वहां पे कि वो क्या डायलॉग बोल रहे हैं, क्योंकि जो परफॉर्म कर रहा है वो सिर्फ परफॉर्म कर रहा है, पर साथ में जो ताल दे रहे हैं वो संस्कृत में डायलॉग बोलते हैं, और उनके साथ वो एक रिदम भी देते हैं। तो वो एक एक्टिंग फॉर्म को समझना, और वो पूरा ऐसा है कि तुम आहार्य वाचिकम तो बिल्कुल मतलब नैवत के तौर पे है, संस्कृत है, हाँ, श्लोकास, हाँ, दे यूज श्लोकास, पोएट्री। तो हाँ, वो एक फोक फॉर्म और एक हमारा जहां से कल्चर आ रहा है उसको समझना भी मेरे लिए बहुत एक सवाल है अभी भी। मैं, और हाँ, मैं ये समझ पा रही हूँ कि वो चीज करना मेरे लिए बहुत एफर्टलेस है। मतलब मुझे शायद ऐसा लगता है कि मैं शायद कुछ नहीं करूंगी ना लाइफ में, तो मैं सीधी केरला चली जाऊंगी और कुडियट्टम मतलब मैं करने वाली हूँ, और मैं कुछ ना करूँ तो कोई बात नहीं। So yeah, but in detail you can also And I also want to know about, because they have gone through this Adi Shakti. Adi Shakti, yes. Tell us, because I haven't been. Okay, so कुडियट्टम और आदि शक्ति। माइक करो ना तो शुरू। आदि शक्ति। So कुडियट्टम અને આદિ શક્તિ। કુડિયટ્ટમ ગોપાલ વેનુ કરીને ગુરુ છે જેમાં નવરસની સાધના એમને ડેવલપ કરી છે।
જે કુડિયટ્ટમને લેવા દેવા નથી, એ અલગ સાધના છે. જે ડાન્સર્સ, એક્ટર્સ એ બધા જે સાધના કરી શકે છે. ફોર એક્ટર્સ ઇટ્સ લાઈક રિહર્સલ, રિયાઝ. એક્ટર્સનો રિયાઝ શું? તો કદાચ એવું કહી શકાય કે નવરસા એ એક્ટર્સનો રિયાઝ. સેમ વે આદિશક્તિમાં પણ નવરસા થઈ રહ્યા છે, પણ એ બંનેને કરવાની ટેકનિક અલગ છે. બિકોઝ એક જે નવરસા થઈ રહ્યા છે કુડિયટ્ટમ વાળા, એ નવરસામાં એ પ્રોસેસ બહુ ઓર્ગેનિક છે. એ પ્રોસેસમાં તમારે એ જગ્યામાં, એ રસોમાં, ભાવોમાં, એ જર્નીમાં તમારે બહુ નેચરલી ફ્લો કરવાનું છે કે તમને જે ઇમ્પલ્સ આવ્યું ને તમે કર્યું. પણ જ્યારે આદિશક્તિમાં એની ટેકનિક શીખવાડવામાં આવે છે કે તમે બ્રીધિંગ ઉપર કેવી રીતે કંટ્રોલ કરશો તો કયો રસ નીકળશે. સો બંનેની જર્ની અલગ છે. એક કમ્પ્લીટલી બ્રીધિંગને કેવી રીતે મેન્યુપ્યુલેટ કરીને આપણે એ રસ સુધી પહોંચી શકીએ એની એક સાધના છે, અને એક છે ઓર્ગેનિકલી તમે એક ભાવ કે રસ સુધી પહોંચો એની સાધના છે. ઓકે, સો ફોર મી મેં જ્યારે થિયેટર શરૂ કર્યું હતું ત્યારે પહેલી ચેલેન્જ તો ઘરથી જ શરૂ થઈ હતી, અને જે હવે બહુ કોમન થઈ ગઈ છે કે હા ફાઇન, બધાના ઘરમાં આ જ સ્ટોરી હોય છે. પણ એ પહેલી ચેલેન્જ તો ત્યાંથી જ શરૂ થઈ હતી. ને દેન આઈ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી અન્ડરસ્ટેન્ડ કે મેં મેલ ડોમિનેટિંગ જે કલ્ચર છે એની અંદર એક સ્ત્રી પોતાની વાત રાખે યા એને, તો એ બહુ અમુક લોકો સેન્સિટિવ મળે કે જે વસ્તુને સમજી શકે. કબીરદાએ તો અમને મોટા થતા જોયા છે. સો એ બહુ ઓછી એવા કદાચ નજીકના લોકો જ તમને સપોર્ટ કરી શકે. પણ આઈ થિંક અપાર્ટ ફ્રોમ દેટ, અત્યાર સુધી મારી જે ચેલેન્જ રહી છે એ જ કે કેવી રીતે પોતાનું સ્થાન, પોતાની વાતને કેવી રીતે રજૂ કરવી. કે મારા પર્સનલી મારા માટે લાઈક આઈ એમ હેન્ડ્સ ઓન પર્સન, કે મારે કંઈક કરવાનું હોય તો હું કરી દઉં, પણ કંઈક બોલવાનું આવે તો ભાઈ પ્લીઝ હું પાછળ કરીશ, પણ બોલવાના આવે તો મને તો હા એ ચેલેન્જીસ રહે કે તમે અગર બોલો નહીં, કંઈ કરો નહીં તો દેન તમને એ જગ્યા ના મળી શકે. Okay, so the way she said, I didn't have my background in graduation. So I did like graduation I have in commerce. So when I was doing like amateur theatre or the college theatre that we do. અને એ વખતે જ્યારે તમે લાઇટ ડિપાર્ટમેન્ટમાં જાઓ તો લોકો તમને એવું કહે કે અહીંયા છોકરીઓ નહીં આવવાનું, અહીંયા શોર્ટ સર્કિટ થશે. સો એના કનોટેશન બીજા હોય. So you think that yeah, right. And the very reason why I wanted to learn design is just, I'll be very honest, okay. I was a Bharatnatyam student. મેં જ્યારે કોલેજના ગ્રેજ્યુએશન પછી સિલેક્ટ કર્યું કે હવે મારે થિયેટર કરવું છે, એન્ડ આઈ ગિવ અપ ઓન ડાન્સ. આઈ હેડ માય ઓન રીઝન્સ, બટ મારે ખાલી એટલા માટે એનએસડીમાં ડિઝાઇન ભણવું હતું જેથી કરીને હું પાછી આવીને જ્યારે નાટક ડિરેક્ટ કરું ત્યારે મને મારો લાઇટ ડિઝાઇનર મૂર્ખી ના બનાવે. That was that basic reason why I wanted to learn. કે મેડમ આ રીતે જ હોય, અલા પણ ના હોય, મને નથી જોઈતું આ રીતે. So I was just preparing myself કે એટલીસ્ટ હું પાછી આવું તો હું કહી શકું કે મને આ વસ્તુ જોઈએ છે ને આ વસ્તુ નથી જોઈતી. And as far as the journey is concerned, I think એટલે જે અમુક જે ઝઘડાઓ, except for the ઝઘડા કે sexist comment કે apart from that, I don't think કે મેં એવા, because I've been lucky enough maybe કે હું જે ટાઈમ પીરિયડમાં ભણી છું ત્યાં 3 વર્ષ કે પછી અમદાવાદ has been very generous except for funding, but otherwise very generous in supporting. So I think મારા કામમાં તો basically like I have friends like through Harshdeep, Chirag, like one or the other way boys have been there to help us out. But yeah, so I don't think કે એવી કોઈ struggle કે એવી કોઈ journey પડી છે. But you need to be constantly aware, and I need to make this point. I'm sorry to say this, but more than the boys have judged me, I think women have judged me more. The places where I thought I will be easily welcomed or accepted,
are the places where they have taken me as a bachcha che yaar haju. She doesn't know, she is just trying to find her expression. હજુ 5 વર્ષ લાગશે and it feels sad yaar, matlab like to what extent. So otherwise I don't have complaints. Can we call it a day? Thank નહીં you. છેલ્લો સવાલ મારો જે હું ઉપરથી પૂછતા હતો કે એક્ટર તરીકે જર્ની શરૂ કર્યા પછી વોટ વોઝ ઇટ ધેટ મેડ યુ ટુ ટેક ધીસ કાઇન્ડ ઓફ, કે એક્ટર હંમેશા લાઇમલાઇટમાં હોય અને વોટ ઓફ બોથ ઓફ યુ આર ડુઈંગ ઇઝ નોટ અ લાઇમલાઇટ કાઇન્ડ ઓફ થિંગ. તો એટલે વોટ આર ધ ચેલેન્જીસ ઓર વોટ હાઉ ડુ પરસ્યુ ધ ડિફરન્સ ઓફ બોથ ધ થિંગ? મેં કીધું ને જે રીતે કે મને ભરતનાટ્યમ, કારણ કે મને ખબર હતી કે જ્યારે હું ભરતનાટ્યમ વખતે બી મારા ટીચર્સને જ્યારે કોઈ લાઇટ ડિઝાઇનર સમજાવતો હોય ને કે મેડમ, એટલે પેલા કીધું હોય કે મને અહીંયા ઓરેન્જ લાઇટ चाहिए, ઓરેન્જ એની વખતે 120% ગ્રીન જેલેટિનવાળી લાઇટ ચલાવે એન્ડ યુ ફીલ લાઈક વોટ યુ આર ટ્રાઇંગ ટુ કમ્યુનિકેટ હિયર. 6 લાઇટો લગાડીને 25,000નું બજેટ, વોટ યુ આર ટ્રાઇંગ ટુ કમ્યુનિકેટ હિયર. સો દેટ્સ વન થિંગ. બટ ઓન ધ અધર હેન્ડ, when you take up design, so I actually choose design out of insecurity. I want to understand theatre as a whole so that someday somebody will not make fool out of me. But slowly and gradually I fell in love with design. અને કોઈકે તો ખાડો ખોદવો જ પડશે ને. So once you come back, so you need to, like, if you want to create a space, a kind of environment or kind of vocabulary that you want to believe in, તો એ તો તમારે જ ખાડો ખોદવો પડશે, કોઈ તમને થોડું ઇમારત ચણીને આપશે. So of course, like, there are days when I really miss out on performing, not acting. But then I feel that, okay, this is my task and I need to, right now I need to do this. So આ ઘણી વખત ધ્રુવ મારો મજાક ઉડાવે છે કે અમે જે ધાઈમાં અહીંયા પરફોર્મ કર્યું હતું ને, તો અમે લોકો 60-62 વર્ષની ડોસીઓ થઈને બી ધાઈમાં પરફોર્મ કરીશું. And I feel that maybe this is the journey. For now, maybe for 10 years I want to do this. But then I will someday sit and just tell the stories of menstruation. સો મારા માટે થિયેટર મતલબ શબ્દ પણ મને તો ખબર નથી જ્યારે મેં શરૂ કર્યું હતું ને ત્યારે, કે મેં 8મા-9મા ધોરણથી મને એટલી ખબર પડતી કે મારે કંઈક આવું કરવું છે. જે રવિવારના 4 થી 6 ના નાટકો આવે ને એ જોઈને મને એમ થાય કે યાર મારે કંઈક આવું કરવું છે, પણ મને શબ્દ નથી ખબર કે એને થિયેટર કહેવાય. તો મારી તો શરૂઆત જ એવી રીતે કે ખબર નથી પણ કરતા હતા. તો જ્યારે એક્ટિંગ કરવાની શરૂ કરી ત્યારે માત્ર એટલી જ ખબર હતી કે એક્ટિંગ સ્ટેજ ઉપર થાય. પણ જ્યારે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે ખબર પડી કે માત્ર એક્ટર ના હોય, જે એક્ટિંગ કરી રહ્યા છે એની પાછળ ઘણા બધા લોકો છે અને ઘણી બધી વસ્તુઓ છે, અને એ એક છોકરી કેમ ના કરી શકે. તો મારા તો એ સવાલો હતા અને એ સવાલોને પૂરવા માટે મેં સ્ટાર્ટ કર્યું ડિરેક્શન અને ડિઝાઇન. અને એના પછી તો મારા બીજા વધારે સવાલો આવતા ગયા. તો આઈ ડોન્ટ નો કે હું એકચ્યુઅલી અત્યારે કઈ પ્રોસેસમાં જઈ રહી છું, અને દેટ્સ વાય લાઈક મેં કીધું કે હું થિયેટર પ્રેક્ટિશનર રાખો એ વધારે બરાબર, કેમ કે હું તો હજુ મને ખબર જ નથી પડી કે હું હજુ કયા કયા રસ્તે જવાની છું ને ક્યાં સુધી પહોંચવાની છું. પણ આઈ એમ સ્ટીલ ઇન પ્રેક્ટિસ. વાવ. અને એક જ શબ્દ, વોટ્સ નેક્સ્ટ નાઉ, અમદાવાદ માટે કે યુથ માટે, હાઉ ડુ વોટ નેક્સ્ટ ફોર યુ as well as for theatre, what it could be? As well as girls, upcoming artists, female artists. એમના માટે શું કરશો, શું કહેવા માંગો? અને તમે લોકો ઘણા બધા લખી છો કે એજ્યુકેશનલ એન્વાયરમેન્ટ મળ્યું કે તમને સંઘર્ષનો બહુ સામનો કરવા નથી પડ્યો, પણ એવા ઘણા બધા છે કે જેમને એટલું બધું નથી, મીન્સ ફેમિલી તરફથી નથી મળતું, પણ એમને બધું છે આગળ એઝ એન એક્ટ્રેસ. તો એના માટે શું કરી શકો તમે અને કેવી રીતે વધે લોકો આગળ? જેના બ્રધરહુડ હોય છે ને, આઈ રિયલી લાઈક દેટ ડૂડવાલા સ્ટફ. ઓકે, સો ગમે તેટલા ઝઘડશે, ગમે તેટલી ગાળો આપશે, પણ વેન સમ થર્ડ પાર્ટી ઇઝ અટેકિંગ દેટ પર્સન, they will always have their back. Okay, so I want that sisterhood. Like, you know, I want કે girls always are not meant for beaching, and you know, you have this other aspect and there is a strength to it. So I think મારા હું જે કરી રહી છું ધાઈમાં કે એ બધી અમુક વસ્તુઓ એ રીઝનથી છે કે એ સ્પેસ, એ રિહર્સલ્સ, it's not only for the shows, it's a kind of culture that the kind of environment that I can create for. So I think અત્યારે તો હું આટલું જ કરી શકું એમ છું.
Huh? What you want is sorority, the brotherhood, not sisterhood. Yeah. Sorority. I need to move on. It's a philosophical term that which includes women. Yeah. What exactly you're talking about? Describe. So yeah, so I'm on to that journey. And what's next as a project is A Little Prince and The Watchers. वाओ હું શરૂ કરીશ સ્ટ્રગલ શબ્દથી. સ્ટ્રગલ ના જોતા એક ફિલોસોફી ઓફ લાઈફની જેમ જોવાની કદાચ મેં કોશિશ કરી છે. યા અને આઈ થિંક અગેન જે મેલ ડોમિનેશન કહી રહી છું પણ વધારે જો અમે લોકો આગળ આવ્યા હોય ને અમને સપોર્ટ મળ્યો હોય તો એ પુરુષોથી જ મળ્યો છે. બહુ નજીકના પણ જે સ્ટ્રગલ છે કે કંઈ ઓછી નહીં થાય. યા અમે બી કોઈ ઓછી સ્ટ્રગલ કરીને યા વધતા ઓછા પ્રમાણમાં હોય પણ સ્ટ્રગલ તો રહેવાની જ. તો એવું કંઈ હું કહીને હું તમને એમ નહીં કહું કે બધું બરાબર થઈ જશે એ કરો. પણ હા આઈ થિંક તમે જેટલા ઓનેસ્ટ રહેશો અને તમારે જે વસ્તુ કરવી છે એના માટે તમે ફોકસ રહેશો તો વધારે આસાન થઈ જશે એ જર્ની. અને આગળ આઈ એમ નોટ ક્લિયર પણ હા રિસન્ટલી અમે લોકો એક પ્રોજેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે કે જેમાં વુમેન બોડી એના એનાટોમી અને એની અન્ડરસ્ટેન્ડિંગ એના ઉપર કેવી રીતે એ જર્નીને એક્સપ્રેસ કેવી રીતે કરી શકીએ એની એક કોશિશ કરી રહ્યા છીએ. યા ધેટ્સ ઇટ. થેન્ક યુ. ओके